મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત કરું છું તમારું આજના નવા વ્લોગમાં. તો ગાઈસ મસ્ત મજાની શુભ સવાર પડી ગઈ. અજીત ગુડ મોર્નિંગ. તો ગાઈસ અજીતનો મોબાઈલમાં કોઈક તકલીફ થઈ ચાર્જિંગ થતું હોય નહીં, આજે બગડીશું. હાય હન પછી પાછું હલી જાય છે, પિન ખલ્લા પડી જઈએ સીધું. 6 વાગ્યાનું મેં ચાર્જિંગમાં મળ્યું પણ હજુ 30% થયું. 30% થયું તો 29 પાછું 1% ઓછું થઈ ગયું. ગુડ મોર્નિંગ. અરે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. क्या मॉर्निंग क्या मॉर्निंग. चलो तन गाइस मी तो चा नास्तो मम्मी वन माटे बनावी दीधो तो ने हवे अमार माटे चा ने बनावવાનું बाकी है, बनावी दीए. हाँ आ तो बेटा आ तो हेठ मम्मा मम्मा हेलो हेलो करो हाय करो हेलो हेलो करो हाय करो. કેમ છો કે ગુડ મોર્નિંગ. મોર્નિંગ કે મોર્નિંગ ચા પીધી આપણે ગાઈશું કે ચા પીધી કે ચા પીધી. હાય કરો હાય હાય કર. ચલો તન ગાઈસ ચા બનાવી દઈએ અમે પણ. तो गाइस आ 4 जणो है लेबड़ो आगो कर थड़िયું આપણે જોઈએ થઈ જાય કે નહીં થતું નહીં. અંજમ જો અજીત શીખે છે જતા રહ્યા. અરે તને જાઉં તું જા બેટા મદદ કરવા જા. આવું કોઈક પાઇપો ને એવું હોય ને તો પાછું આગું જતું રહે ના કરો તું ને. हाय करो हाय हाय करो. तो गाइस काल अमर मंदिर फाटी जतु लेबड़ो पाड़ते पाड़ते અને આજે થોડીઓ ધીમે ધીમે કામકાજ ચાલુ કરીશ મંદિરનું. આ પેલો સોડ રે ને રે વચ્ચે નળ એવું નહીં થતું. हाँ जो 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 हाँ एना 2 जण पकड़ो. तो गाइस अल्पी दहीणु दळवानी तैयारी करे. जो आराम अमार आगळ ऊँघ्यो एटले आज तो पार्सल लाई दीधी है घंटी, केम के घंटीना आवाजथी पाछो उठी जाए तो बधाने हैरान करे. काची ऊँघमां उठे तो पाछो लोचो वागे. तो जो टोकरमां घऊं नाखी दीधा. कोण परवाणे ऊँघ्यो अने मारा जे विसनगर जवानुं हस तो बधुं घणुं बधुं लाववानुं छे. अंजू कर्युं बधुं अने भोणीए गल्लो बनाव्यो. जो काशी भोणीए गल्लो बनाव्यो. हाँ हाँ चेला रुपयानी है कैडी अना हूँ पॉपकॉर्न वेफर 5 वाळुं वेफर 10 वाळुं वेफर. आ रोयण पर गल्लो बनाव्यो. जो ग्राहक आवे कोई नहीं आव्यो ग्राहक. ओहो अरे पेसो वेचो कबूतर. अरे भोणी चेला वर्ष थयो था 11 वर्ष थयो. हजी घर गट्टा रमे एकली एकली. जो रोयण पर भरायु है, रोयण पर भरायु वेफर न केन्डी ने बधुं जात जातनुं भराईने हवे जाते जाते खरीदे. जाते जाते खरीद छे. जो सेममरा कुरकुरिया अने बीजुं केन्डी पोचवाड़ी
2 વાળી પેપ્સી, રૂપિયા વાળી પેપ્સી અને અલ્પી બેહી જઈએ દહીંનું દરવાજો છે. મેં હાથ બાત ના આવી જાય હજુ ચાલુ છો કરી નહીં પેલી કરી દોરી લેતા આવજો જજો ચઈ દોરી ફીટ પટ્ટો ખાલી થઈ ગયો ને ફીટ બનાવી હા રહીએ આ લબડાય ગમે તે એક એટલે શું કરવાનું અને નાડું માંગે પણ ના લીધું હું પેલું નાડું હા ના પેન્ટનું નાડું અને કઈ જો એ ગલ્લું ચેવું ગલ્લું બનાવે મને જોવા દેજે. ઓહો મેં ગલ્લબ બનાવે બીજું કોઈ મળ્યું જ ના આનો છે કે રોયણ ઉપર જ. તો ગાઈસ અમારા રોયણ આ લગભગ ખાસા વર્ષથી પણ અમે શું મોટી થવા જ દેતા નહીં. અત્યારે એક વખત રોયણો આવી હતી હો ને મોટો દાડો થયો હતો ને આમ એ વખત આવી હતી રોયણો. પછી એને ખાવામાં બનાવીશું કેરીનું શાક ને રોટલી મસ્ત ગરમ ગરમ. જો સીઓ દીપો બે ખા બે એન્જલ હું બોણા ઘેર જવાનું તાર ચલો રામ ગાઈસ જમી લીધા પાપડી તર્યા જો કેમ રે ચાલ કે જાણું ચમ લે કાલ નહીં પમદા એટલે ચમ અલે એવું તો બે દાડી કે ચોઈ નહીં જવાનો તો ખાલી ખાલી કે એટલે ચપ્પલ બે હાથ તો વાર લે એ વાત ચમ તો ગમન નહીં ને મારે તો હવે રાજા આઉટ કરશી ચાલુ થઈ જાય કોને કીધું આ તો સ્ટેન્ડ લાગીશ ને અને મારા કરશી ઉપર કોમેડી વિડીયો શૂટ કરવા માટે અને આ 3 જણા જુઓ અંદરથી વાગીને ઊંઘી ગયા દેખાશે ને ચમકાવડો મારી દીધો અંદરથી એટલા ચલો ના વિડીયો મસ્ત બનાવી દઈએ પછી થોડી વાર આરામ કરીએ શું કેવું ચલો જો હજી તો આરામ ઉપર આવી ગયા અને એમાં ખાટલા ગોદરા રાતનો આવીએ બધું મેલીએ દિવસે ગાઈસ ફાઇનલી અમારા મંદિર માટે બનાવવા માટે ઈંટો આવી જઈશ થોડા દાડા પછી સિમેન્ટના રેત મંગાવવાની છે હાલ કોમ છે થોડા દાડા પછી કોમ ચાલુ કરવાનું એટલા માટે અને આ લોકો રમશે મેચ બધો ને એનો બોલથી રમો ને મોટો આરુનો બોલથી રમો તમે 4-5 જણો જાય ને રમવા ગાઈસ અમારા હારાભાઈ ના આચસો જુઓ તોડી ના નાખતા ને 100 રૂપિયા લાવે બધો જોડે વાપર્યું જે તોડશે ને એના જોડે 100 રૂપિયા શું ચીપ કરતા ના નહીં ગમતી આવી રમત તારે એવી છે રમત ગમત સારી ગોડી ચમ આવી રીતે રમત યાર દીપો ડાબા છે ને અંખા અરે ચો જંગલ માં બેઠ્યો તું લ્યા અરે તું જો બેઠ્યો બેટા કુવર પાછું બળી છે ને કે સુરા કે કેજે આરું કેજે મમ્મી બોલે તો બધો પાછો બાર હેડે જતો રે રમવા નહીં યારું બાર જતો રે ને બેટા રમવા કેટલા દાડા બદલશો આરું ના દાડા બધા તોડી નાખશો ખું
અલ્યા હું હા બધા ધતંગાના મોડ્યા છીએ હા અરે રવન તો મજા આવી કાચી આ જો ઊંધેડું તમે માટી બગાડે છે તમારી પછી કેટલે અહીંયાથી અહીંયા ચડી જાય ગોડો મજા પડી છે તમારે માટી મને હા હા તો ઊંઘી જો પણ માટી મેં એ ટેણું ડુમ ટેણું કેજેરું ટેણું કેજે ઓય છોકા એન્જીને રમવા દે નકર રગડીને પડશે તો ડાયરેક્ટ ન્યાચે આ તું ચડેલી લાગે ઉપર એટલે એરો ભારી ગયો તો ડાયરેક્ટ એરો જ ચડે તો હા એ બેટુડા એ હમચો યારો લે ચોકલેટ આલુ ચોકલેટ હા કેવા ચોકલેટનું કીધું હસા એ રગડી ના પડતો પેલ બાજુ જોજે એની પાછળ ઊભી રહેજે નકર રગડી જ પડશે દાદુ વાળા અલ્પી બનાવી રહી છે જમવાનું શેનું શાક બનાવ્યું શેનું મરતો તો ચીખો મતો ખબર ને ખવતાને ખબર પડે મને જે એવા ને એવા હાથે પી જાય કુ ફ્રીજમાં હાલ પાણી પીને આવી ને એ વખત પાણી પીને પાછું ખાલી મેલ દીધો બાટલો અને પાછું એ પીને મેલ દેશે અને ઉમેર દે પાણીમાં પેલા માટલામાં પાણી ઉમેરી પછી મૂક બસ આટલો જ બાટલો પડ્યો ફ્રીજમાં પી ના ભરતો તો શું કરવાનું આપણે હું તો ફ્રીજ આપણે પીતા નહીં આપણે માટલા સિવાય અટતા જ નહીં બાર માટલી ઠંડુ હોય ને એમાં પી આવું જગમાં બળક નંકેલો હોય એ બળક વાળું પી આવું જગમાં તો હું તો માટલીનું પીતી જ નહીં હું માટલા માટલીનું નહીં આજ બાટલાનું માટલીનું જ નહીં તો ગાય જોવા આ મરચો તૈયાર થઈ ગયો રેડી મેં ગિલોડી બટાકાનું શાક બનાવવા અને રોટલી ચાલુ જ છે ગોળ ખાઉં બોણીમાં નાવા હેડી નહીં યાર જાય ને ઊંઘવા નહીં જવો ખાટલામાં ગાય આજ તો વિસનગર જતો તો જોવા હેન્ડવોશ સ્પેશિયલી લાવું જ છું કારણ કે હું હાબુનો ઉપયોગ કરવો એના કરતાં આ સારું અને પેલું આખું ડબ્બાનું લાવીએ જોવા હેન્ડવોશ સ્પેશિયલ એક પડ્યું અને એક બાર પડ્યું 10 રૂપિયામાં એક ડબ્બો ભરી જાય રેડી પેલું 200-150 રૂપિયા અને કાલા હીટ લાવ્યો તો સ્પેશિયલ મચ્છરો માટે અને કેળો લાવ્યો તો જુઓ કાલા હીટ તો આચો લાવ્યા એટલે 2-3 દિવસ પહેલા અરે આ ગોળીઓ છે ને આટલી બધી કેલ્શિયમ ઓહો કોને કેલ્શિયમ ખૂટ્યું દાદી નહીં પણ કરતો હા તો ગાય ચલો હવે જમવાનું થઈ જાય એટલે જમી લઈએ અને ભૂખ તો લાગી કેમ કે બપોરે ખાવાની મજા નથી આવી કઢી અને આ શું હતું કેરીનું શાક હતું પણ કેરી બહુ ખાટી હતી એટલે મજા નથી આવી પણ કેરી ખાટી હોય તો ચોથી પેલી રસો લાગતો તો કોઈ ખાટો દેશી કેરી હતી ને એટલે ખટ મીઠું જો કેરી તો ચલો ગાય જમવાનું થાય એટલે જમી લઈએ અને પછી વિચાર હા ગોલા ડીશ ખાવાનો જોઈએ લગભગ તો જઈએ ના જઈએ કોઈ નક્કી નહીં શું કેવું જઈશું તો બતાવીશું વ્લોગમાં આવશે અને નહીં જઈએ તો નહીં આવે બધી હું આવી હતી પાછળ ઠંડુ થવા માટે ચમકા ગરમી બહુ લાગતી હતી રધવા બેઠી હતી તો ચલો તાર હવે જમવા બેહીએ થોડી વાર રહી દીપન શિવડે ખાવા બેઠા એટલા માટે અજીત શું કરો છો ભણીને મોંમાં બે જુઓ એ પેલી જોઈ રહી મોબાઈલ ઉભી ઉભી નાર્યા બેઠે જો શિવ ખાઈ લીધું ખાધો ખાઈને તરત આ ચો માણસ કે પેપ્સી લઈને બેસજો બોલો અલે તું હે ને આરું આગળ બકા આગો જઈને ખા ને કર્યો માગી લેને કઈ અંજલ તો ચલો then વિડીયોનું એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ ગાઈસ ગુડ નાઇટ એન્જલ અમારા કોમેડી વિડિયો જોવાનું એન્જલ તો ખબરતી જ નહીં બેરી ગુડ નાઇટ તો ગુડ નાઇટ ગાઈસ ચલો then મળીએ હવે નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ ટાટા બાય બાય